Yes, students, very good afternoon to everyone. In the previous lecture, we had discussed about superposition principle અને એના ઉપરનો એક ક્વેશ્ચન એક એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે 1.5 એ આપણે ડિસ્કસ કર્યો છે. તો આજે આપણે એક હજી એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટ બુકમાં છે 1.6 વિલ ડિસ્કસ ધેટ અને પછી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે સમજશું. ઓકે, ચલો 1.6 એક્ઝામ્પલમાં હું કહે છે સ્ટુડન્ટ્સ, એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. ઓકે, અને અહીંયા ચાર્જ ક્યુ રાખ્યો છે, અહીંયા ચાર્જ ક્યુ છે અને અહીંયા ચાર્જ માઇનસ ક્યુ રાખ્યો છે. વર્ટાઇસીસના ગમે તે નામ આપી દો, A, B and C. ઓકે, ઇટ્સ એન ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે 60. લેટ અસ સે લેન્થ ઓફ ધ ટ્રાયેંગલ બી L. તમારે શું કરવાનું છે, દરેક ચાર્જ ઉપર ફોર્સ કેલ્ક્યુલેટ કરવાનું છે. I'll repeat the question. It's an equilateral triangle and on each vertices of an equilateral triangle we have placed a charge Q, Q and minus Q. બરાબર, એટલે A ઉપર ચાર્જ છે Q, B ઉપર ચાર્જ છે Q, C ઉપર ચાર્જ રાખ્યો છે માઇનસ Q. તમારે શું ગોતવાનું છે? ફોર્સ ઓન A, ફોર્સ ઓન B એન્ડ ફોર્સ ઓન C. તો છોકરાઓ A ઉપર કોણ ફોર્સ લગાવે? B અને C. B ઉપર કોણ ફોર્સ લગાવશે? A અને C, રાઈટ. અને C ઉપર કોણ ફોર્સ લગાવશે? A એન્ડ B, ઓફકોર્સ, રાઈટ. ચલો લેટ્સ કેલ્ક્યુલેટ. અચ્છા, બીજી એક વાત કહો, ફોર્સ ઓન A બીકોઝ ઓફ B કેટલો લાગે? K Q1 Q2 બાય R સ્ક્વેર, એટલે કે K Q સ્ક્વેર બાય L સ્ક્વેર. ડન સ્ટુડન્ટ્સ. સિમિલરલી મતલબ ફોર્સ ઓન બી બીકોઝ ઓફ એ યા બીકોઝ ઓફ સી, હું એવું એક્સપ્લેન કરવા માંગુ છું કે બધાને ફોર્સ મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ લાગશે ને. જો આ બે વચ્ચે કેટલો ફોર્સ લાગે? K Q1 Q2 બાય R સ્ક્વેર, એટલે K Q Q બાય L સ્ક્વેર. આ બે વચ્ચે K Q Q બાય L સ્ક્વેર. આ બે વચ્ચે K Q Q બાય L સ્ક્વેર મેગ્નિટ્યુડ વાઇઝ, રાઈટ. તો હું આમ કહી શકું, ચલો અહીંયાથી આપણે આવું કરી દઈએ. ફોર્સ ઓન A due to B, clear, magnitude wise. Force on A due to B is equals to force on A due to C, magnitude wise. થયું? એટલે A ઉપર B જે ફોર્સ લગાવે અને C જે ફોર્સ લગાવે મેગ્નિટ્યુડ વાઇઝ સેમ જ હોય. સિમિલરલી આમે લખી શકો ફોર્સ ઓન B ડ્યુ ટુ A, ફોર્સ ઓન B ડ્યુ ટુ C, બધું સેમ જ આવશે, રાઈટ. તો બધા ફોર્સને આપણે અત્યારે મેગ્નિટ્યુડ વાઇઝ F કહી દઈએ. ઓકે, ચલો હવે ડાયરેક્શનની વાત કરીએ તો જો B ઉપર કયો ચાર્જ છે સ્ટુડન્ટ્સ? પ્લસ Q. A ઉપર પણ કયો ચાર્જ છે? પ્લસ Q. B A ઉપર આમ ફોર્સ લગાવશે F, રિપલ્શન થશે. ઓકે, C ઉપર કયો ચાર્જ છે સ્ટુડન્ટ્સ? માઇનસ Q. E A ને એની તરફ અટ્રેક્ટ કરશે એટલે E ફોર્સ થશે F. બોલો ક્લિયર? શેલ આઈ રિપીટ? B ઉપર Q ચાર્જ છે, A ઉપર પણ Q ચાર્જ છે, તો B A ને રિપેલ કરશે, તો A ઉપર ફોર્સ B ના લીધે આમ લાગશે. સિમિલરલી C ઉપર નેગેટિવ ચાર્જ છે, એ A ને અટ્રેક્ટ કરશે એટલે ફોર્સ આમ લાગશે, ઓફકોર્સ, રાઈટ. અને એંગલ બિટવીન ધેમ, આ એંગલ કેટલો થશે સ્ટુડન્ટ્સ? 120. અરે ભાઈ, આખું 180 છે, એમાંથી આટલો પાર્ટ 60 છે, તો આ શું થાય? 120. સો રિઝલ્ટન્ટ યા નેટ ફોર્સ ઓન A મેગ્નિટ્યુડ વાઇઝ આમ કેલ્ક્યુલેટ થશે. પેલી ફોર્મ્યુલા A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos theta. થયું સ્ટુડન્ટ્સ? મેગ્નિટ્યુડ વાઇઝ તો ફોર્સ FF જ છે ને, અને એંગલ બિટવીન ધેમ ઇઝ 120. ડન. સો ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ ઓફ F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર cos 120 is minus 1/2. So it is finally
फोर्स इज एफ। तो मतलब जो रिजल्टंट फोर्स लागशे ई अहींयाथी आम क्यांक लागशे। डन। 60 ए लागे केम के बेना मेग्निट्यूड इक्वल छे ने, એટલે tan alpha equals to b sin theta upon a plus b cos theta થી તમે ગોતી શકો। अच्छा, હવે મને એક બીજી વાત કરો। सो नेट फोर्स ऑन बी पण सेम ज कंडीशन थशे, सेम ज आंसर आवशे। केम जुओ तो बी ऊपर ए आम फोर्स लगावशे, सी ई अट्रेक्ट करशे, अगेन ई थयो स्टूडेंट्स आ फोर्स एफ एंगल 120। यार आना जेवुं तो थयुं, डन। तो फोर्स ऑन बी बिकॉज ऑफ बोथ ए एंड सी विल बी सेम, डन। एवडું આટલું। હવે सी ઉપરની વાત કરીએ, सी ઉપરની ફોર્સની વાત કરીએ તો એમાં થોડું અલગ આવશે। જો એમાં શું થશે સમજજો। सी ઉપર કોણ ફોર્સ લગાવશે? એ શું કરશે? सी ને એટ્રેક્ટ કરશે એફ ફોર્સથી। કેટલા ફોર્સથી? એફ ફોર્સથી। બી પણ કેવો? બી કેવો છે? પોઝિટિવ। सी ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ। તો ઈ પણ શું કરશે? અટ્રેક્ટ કરશે। એટલે ઈ ફોર્સ એ શું લાગ્યો છોકરાઓ? એફ। પણ હવે જો તમે અહીંયા હવે એફ અને એફ વચ્ચેનો એંગલ 60 છે ને, 60 ડિગ્રી છે। ડન। યસ ઓફકોર્સ રિઝલ્ટન્ટ કે એક ડાઉનવર્ડ ડાયરેક્શનમાં બનશે। તો એ કેવી રીતે ગોતશો? એના માટે આપણે આવી રીતે ગોતી શકીએ। જેમ કે ફોર્સ ઓન, માન લો મારે સી ઉપર ફોર્સ ગોતવો છે તો આવી રીતે ગોતી શકાય ને। જો फोर्स ऑन सी अंडर रूट ऑफ ए स्क्वायर बी स्क्वायर प्लस 2ab। हवे cos 60 छोकराओ खबर पड़े ने 2ab, ab એટલે f into f square। so this is under root of f square plus f square 2f square। what is cos 60? 1/2। this is f square plus f square plus f square रूट 3 टाइम्स एफ। बोलो क्लियर? तो सी पॉइंट ऊपर जे चार्ज है -q एना ऊपर केटलो फोर्स लाग्यो? रूट 3f। कई बाजू? डाउनवर्ड डायरेक्शन में। ओके। अने ए अने बी ऊपर केटलो फोर्स लाग्यो? एफ। राइट। આવી રીતે થયું। આ ફોર્સ એફ, આ ફોર્સ એફ। ડન। આટલું કમ્પ્લીટ થઈ ગયું। તમારા બુકમાં એવું કીધું છે કે ત્રણેયનું નેટ એડિશન કરો ને, ફોર્સનું વેક્ટર એડિશન કરો ને તો આન્સર 0 આવે। ચલો એ બી જોઈ લઈએ આપણે। જો કઈ રીતે। આટલું ક્લિયર? ચલો જો હવે શું હતું આપણને ક્વેશ્ચનમાં? આવું હતું, અહીંયા ચાર્જ ક્યુ, અહીંયા ચાર્જ ક્યુ, અહીંયા -q। રાઈટ। હવે જો તમે છોકરાઓ આના માટે નેટ ફોર્સ પહેલા તો આ અને આમ ફોર્સ લગાવતો તો એક આમ લાગતો તો, એટલે રિઝલ્ટન્ટ અહીંયાથી આમ બનતું હતું। ડન। હજી પ્રોપર બનાવો। તમે સમજો આ બે વચ્ચે 120 નો એંગલ છે, રાઈટ। એટલે અહીંયાથી જે એક્ઝેક્ટલી આ બી એફ છે, આ બી એફ છે, એટલે હું જે રિઝલ્ટન્ટ બનાવીશ એક્ઝેક્ટલી 60 ડિગ્રી કટ કરશે અને રિઝલ્ટન્ટ કેટલું આવતું હતું? એફ જ આવતું હતું ને, એફ જ આવતું હતું। આમાં બી શું થયું હતું સ્ટુડન્ટ્સ? અહીંયાથી આ આમ, અહીંયાથી આ આમ આવું હતું। રિઝલ્ટન્ટ એક્ઝેક્ટલી 60 એ કટ કરે। બોલો ક્લિયર? अच्छा હવે જો ધ્યાન દો, આ જે રિઝલ્ટન્ટ આવ્યું, આ રિઝલ્ટન્ટને હું એક્ઝેક્ટલી અહીંયાથી મૂકી દઉં તો આના ઉપર જ આવશે, આના ઉપર જ આવશે। સમજો છો? મતલબ આના ઉપર લાગતો રિઝલ્ટન્ટ ફોર્સ અને આના ઉપર લાગતો રિઝલ્ટન્ટ ફોર્સ, ઈ બે વચ્ચેનો એંગલ પાછો 60 નો થયો। આ થોડું કન્ફ્યુઝિંગ છે, આઈ રીડ્રો। જો -q ઉપર -q ચાર્જ ક્યાં? તો સી ઉપર, બરાબર। આ જો આ ફોર્સ એફ, આ ફોર્સ એફ, આ પોઈન્ટ થી બતાડું છું। આ ફોર્સ એફ, આ ફોર્સ એફ, આ બે વચ્ચે તો 60 નો જ એંગલ થાય। હું આવી રીતે કહેવા માંગુ છું કે આનું જે રિઝલ્ટન્ટ અહીં આવ્યું હતું એ રિઝલ્ટન્ટ હું ખાલી આ વેક્ટરને અહીંયાથી ઉચકીને અહીંયા મૂકી દઉં તો આના ઉપર જ આવશે ને। તો આનું રિઝલ્ટન્ટ અને આનું રિઝલ્ટન્ટ, ઈ બે ફોર્સ આ અને આ એમની વચ્ચેનો એંગલ 60 ડિગ્રી થયો। તો આ મેં ઈ બતાવ્યું। તો આ એંગલ કેટલો થયો? 60 ડિગ્રી।
જો સ્ટુડન્ટ્સ, અને સી પર જે -q ચાર્જ છે એનો ફોર્સ તો આમ હતો, આ કેટલો હતો √3f. ડન. તો હું એવું કહું છું કે આ બેનું રિઝલ્ટન્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો દેટ વિલ બી √f² + f² + 2f² cos 60 એટલે 1/2 આ બે વચ્ચેનું. So this will come out to be √3f in upward direction. √3f અહીંયાથી આમ, આ √3f ના કેન્સલ. તો નેટ ફોર્સ F1 + F2 + F3 this is equals to 0. ક્લિયર? ડન. જોઈ લો એકવાર. ઓહો, ડન. જોઈ લો એકવાર. પેલા આના ઉપરનો ફોર્સ ગોઈતો, નેટ ફોર્સ, આ બેનો નેટ ફોર્સ ગોઈતો, આનો આમ, અને પછી બધાનું વેક્ટર સમ કર્યું. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, ચલો we'll start with a very important topic, electric field. હવે ચેપ્ટરમાં એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વાત કરવાની થશે બાળકો. ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય યા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડક્શન બોલાય, ઇન્ટેન્સિટી બોલાય, ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી બોલાય, और डाइलेक्ट्रिक स्ट्रेंथ बोलाय. These are other names of electric field. Got it? સર એ વસ્તુ બરાબર, પણ વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ જ વસ્તુ આપણે આખા લેક્ચરમાં હવે આપણે સમજવાની છે, રાઈટ? જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવડશે તો ચેપ્ટર નંબર 2 માં પણ પોટેન્શિયલ ડિફરન્સમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર પડશે, રાઈટ? એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એકદમ વ્યવસ્થિત રીતે સમજજો. ઓકે, હવે પહેલા એક વાત સાંભળો. મેં થોડું ઘણું કુલમ્સ લૉમાં તમને એવું કીધું હતું કે એક ચાર્જ Q1 છે, એક ચાર્જ Q2 છે, તો આ બે એકબીજાને અટ્રેક્ટ યા રિપલ કેમ કરે? તો કે ચાર્જ વિલ પ્રોડ્યુસ ફિલ્ડ. કીધું હતું ચાર્જ વિલ પ્રોડ્યુસ ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસે એનર્જી હોય, એ એનર્જીના લીધે બે ચાર્જીસ વચ્ચે રિપલ્શન થાય યા અટ્રેક્શન થાય, એ ડિપેન્ડ કરે પોલારિટી ઉપર. આવી વાત થઈ હતી, રાઈટ? હું શું કહેવા માંગુ છું આપણે શાંતિથી સમજીએ. જો એક મેગ્નેટ છે, તો મેગ્નેટ વિલ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. આવું તમે લોઅર ક્લાસમાં ભણ્યા હોય, રાઈટ? એટલે કોઈ મેગ્નેટિક મટીરિયલ અહીંયા રાખવું તો આમ એટ્રેક્ટ થઈ જશે. તો કોસ ઓફ અટ્રેક્શન ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટે બનાવી એટલે ઓલો એટ્રેક્ટ થયો, બરાબર? પછી માની લો આ તમે 11th પણ ભણ્યા હોય કે અર્થ છે, રાઈટ? કોઈ પણ ઓબ્જેક્ટ છે તો એ ઓબ્જેક્ટ કોની બાજુ એટ્રેક્ટ થશે? તો કે અર્થ તરફ એટ્રેક્ટ થશે. તો કે અર્થ તરફ કેમ એટ્રેક્ટ થાય? તો કે અર્થ એની આજુબાજુમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ પ્રોડ્યુસ કરે. અર્થ વિલ પ્રોડ્યુસ ગ્રેવિટેશનલ ફિલ્ડ અરાઉન્ડ ઇટ, એન્ડ બીકોઝ ઓફ ધીસ ગ્રેવિટેશનલ ફિલ્ડ ધીસ ઓબ્જેક્ટ વિલ ગેટ અટ્રેક્ટેડ. તો કે આનો બનાવે, ઈ પણ બનાવે, પણ આનું માસ વધારે છે ને એટલે ગ્રેવિટેશનલ ફિલ્ડ વધારે છે. એવી જ રીતે આટલું ક્લિયર? પહેલા ક્લિયર? શું મેં કીધું? મેગ્નેટ વિલ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, માસ વિલ પ્રોડ્યુસ gravitational field. In the same way શું કરશું? ચાર્જ વિલ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાર્જ વિલ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કયો ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે ભાઈ? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ બી ચાર્જ બનાવે. પોઝિટિવ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ હોય, વધારે મેગ્નિટ્યુડનો ચાર્જ હોય, ઓછા મેગ્નિટ્યુડનો ચાર્જ હોય, રાઈટ? તો કોઈ બી ચાર્જ હોય, માની લો 10 કુલમ, ઈ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે. 100 કુલમ ઈ પણ બનાવશે. 1 કુલમ ઈ બનાવશે. -10 કુલમ, બધા ચાર્જ એની આજુબાજુમાં એક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. ઈ ફિલ્ડ પાસે એનર્જી છે, ઈ ફિલ્ડ પાસે ફોર્સ લગાવવાની એબિલિટી છે, જેના લીધે બીજા ચાર્જને અટ્રેક્શન યા રિપલ્શન લાગે છે. તો આ ફિલ્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી? આ ફિલ્ડ શું વેક્ટર છે, સ્કેલર છે, અગર વેક્ટર છે તો એની ડાયરેક્શન શું, એનું મેગ્નિટ્યુડ શું, આ બધી જ વસ્તુ આપણે આ ટોપિકમાં ડિસ્કસ કરશું સ્ટુડન્ટ્સ. ક્લિયર? પણ પહેલા તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોણ બનાવે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દરેક ચાર્જ બનાવે. જેમ ગ્રેવિટેશનમાં આપણે શું ભણ્યા છીએ
કે કોઈ પણ માસ હોય, ઓછો માસ હોય ઓછી ગ્રેવિટેશનલ ફિલ્ડ બનાવે, વધારે માસ હોય મતલબ વધારે મેગ્નિટ્યુડનો માસ હોય એ વધારે સ્ટ્રોંગ ગ્રેવિટેશનલ ફિલ્ડ બનાવે. પણ ગ્રેવિટેશનલ ફિલ્ડ દરેક માસ બનાવે. એવી જ રીતે દરેક ચાર્જ એની આજુબાજુમાં એક ફિલ્ડ પ્રોડ્યુસ કરે, એક ઇફેક્ટ પ્રોડ્યુસ કરે એના સરાઉન્ડિંગમાં, જેના લીધે બીજા ચાર્જને અટ્રેક્શન રિપલ્શન લાગે જો એની વિસિનિટીમાં, એની હાજરીમાં, એની પ્રેઝન્સમાં હોય તો. રાઈટ? સો ધ ઇફેક્ટ પ્રોડ્યુસ્ડ બાય ધ ચાર્જ in its surrounding, effect produced by the charge in its surrounding is called its electric field या electric field induction या flux density या dielectric strength. Dielectric strength નો અર્થ થશે maximum electric field. Dielectric strength નો અર્થ થશે maximum electric field. બોલો પહેલા આટલું ક્લિયર થયું સ્ટુડન્ટ્સ? દરેક ચાર્જ પ્લસ માઇનસ, વધારે મેગ્નિટ્યુડ ઓછા મેગ્નિટ્યુડ, દરેક ચાર્જ એની આજુબાજુમાં અગલ બગલમાં એક ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. બરાબર? એક ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે જેના લીધે જો બીજો ચાર્જ એને જે ઇફેક્ટ પ્રોડ્યુસ કરી એ સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હશે તો એને અટ્રેક્શન ઓર રિપલ્શન લાગશે. સો ધેટ ઇફેક્ટ વિચ ઇઝ બીંગ પ્રોડ્યુસ્ડ બાય ધ ચાર્જ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ ઇઝ કોલ્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધેટ ચાર્જ. તો આપણે એ સમજવાનું છે છોકરાઓ. ચાલો, તો આજે આપણે આપણો મેઇન લેક્ચરનો પહેલો શું છે, goal શું છે? તો we'll discuss what is the magnitude of electric field and what is the direction of that electric field which is being produced by a charge. આવી જાઓ અહીંયા જો, અહીંયા જો છોકરા, અહીંયા એક ચાર્જ છે કેપિટલ ક્યુ. બરાબર? કેપિટલ ક્યુ વિલ એઝ્યુમ મોટો ચાર્જ છે, એટલે મોટો ઇન ધ સેન્સ બિગર, વધારે મેગ્નિટ્યુડનો. અને એક ચાર્જ આર જેટલા ડિસ્ટન્સે હું લઈને ઊભો છું, ક્યુ નોટ. આમાં બેમાં ફરક શું છે? આનું મેગ્નિટ્યુડ વધારે છે, મોટો છે, આનું મેગ્નિટ્યુડ ઓછું છે, બહુ ઓછું છે. હવે થશે શું સ્ટુડન્ટ્સ? આના ઉપર ઇફેક્ટ શું? મારે શું કરવું છે પહેલા સમજો. મારે શું કરવું છે? મારે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ જેને આજુબાજુમાં જે ઇફેક્ટ પ્રોડ્યુસ કરી એ ઇફેક્ટને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ નામ આપીએ છીએ. તો આને કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી અને એનું મેગ્નિટ્યુડ શું, એનું ડાયરેક્શન શું, એ મારે જોઈ છે. કોની ફિલ્ડ જોઈ છે? આ પોઝિટિવ કેપિટલ ક્યુ ચાર્જ. બરાબર? વિલ ફાઇન્ડ પહેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ખબર પડી ને, ઇફેક્ટ પ્રોડ્યુસ્ડ બાય અ ચાર્જ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. is called electric field. ઓકે, શું કરવું છે આપણે? આ જે કેપિટલ ક્યુ છે ને, કેપિટલ ક્યુ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવી છે. આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચ ઇઝ બીંગ પ્રોડ્યુસ્ડ બાય ધીસ ચાર્જ. ઓકે, તો કે આનું શું કામ છે બધું આપણે ડિસ્કસ કરીએ. પહેલા આટલું ક્લિયર? ઓકે, ચલો. તો જો સ્ટુડન્ટ્સ, અહીંયા એક ચાર્જ છે ક્યુ, આની મારી ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી છે. આર નોટ ડિસ્ટન્સ છે, મેં એક અહીંયા ચાર્જ રાખ્યો ક્યુ નોટ. કેટલા ડિસ્ટન્સ છે એની આર નોટ ડિસ્ટન્સ લો યા આર ડિસ્ટન્સ લો, દેટ ઇઝ અપ ટુ યુ. આર ડિસ્ટન્સ લીધું, ચાલો. બરાબર? હવે છોકરાઓ જુઓ તો શું ઇફેક્ટ આવે, આને શું થાય? આનો રિપલ્શન થાય. મતલબ આના ઉપર આની ઇફેક્ટ આમાં આવી. યસ, આ ચાર્જને અહીંયા મૂકી દો તો આ ચાર્જ ક્યુ નોટ ને અહીંયા રાખું તો આની ઇફેક્ટ આના ઉપર આ ડિરેક્શનમાં આવશે. ઓફકોર્સ આ ચાર્જ ક્યુ નોટ અહીંયા રાખું તો આ ક્યુ નોટ ને આની ઇફેક્ટ આમ આવશે. ઓફકોર્સ ભાઈ, અહીંયા ક્યુ નોટ રાખું ધક્કો લાગશે, અહીંયા રાખું ધક્કો લાગશે, આના લીધે અહીંયા રાખું ધક્કો લાગશે, રિપલ્શન થશે. હા, તમને થતું હશે તમે પોઝિટિવ લીધું એટલે નેગેટિવ. હમણાં બધી વાત કરીએ, પહેલા સમજો. ક્યુ નોટ આમ ઇફેક્ટ આવશે તો વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ બાર તરફ કઈ હશે? જે બાજુ ઇફેક્ટ આવે એ ઇફેક્ટનું તો નામ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇફેક્ટનું તો નામ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર? આ ક્યુ નોટ ને આની ઇફેક્ટ આ ડાયરેક્શનમાં આવી. આઈ રિપીટ એવરીથિંગ. આ ક્યુ નોટ ને આ ચાર્જની ઇફેક્ટ આ ડાયરેક્શનમાં આવી, આ ડાયરેક્શનમાં આવી, આમાં આવી. તો એનો મતલબ આની ફિલ્ડ આ બાજુ છે. તો ડાયરેક્શન તો નક્કી થઈ ગઈ.
કોની ડાયરેક્શન નક્કી થઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ કયા ચાર્જની? આ ચાર્જની કઈ ડાયરેક્શન આવી? તો કે પોઝિટિવ ચાર્જ ની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, આ ડાયરેક્શન બોલાય છોકરાઓ રેડિયલી આઉટવર્ડ. શું બોલાય? રેડિયલી આઉટવર્ડ્સ. સો ડાયરેક્શન ફિક્સ થઈ ગઈ કે ભાઈ પોઝિટિવ ચાર્જ છે, હા, તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, આને રેડિયલી આઉટવર્ડ બોલશું આપણે. ચલો ડન. ઓકે ફાઇન. અચ્છા ચલો, કદાચ આની જગ્યાએ નેગેટિવ ચાર્જ અહીંયા રાખ્યો તો બાળકો, તો આ ચાર્જને ઇફેક્ટ આવે? ઓફકોર્સ આવે. કઈ બાજુ આવે? તો કે એ ખેંચાઈ જાત, અટ્રેક્ટ થઈ જાત. અહીંયા મૂકો ચાર્જ, અટ્રેક્ટ થઈ જાત. અહીંયા મૂકો ચાર્જ, ખેંચાઈ જાત. અહીંયા મૂકો ચાર્જ, અટ્રેક્ટ થઈ જાત. ક્લિયર? એનો મતલબ નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ એની પોતાની તરફ આવી. ક્યાં આવી? એની પોતાની તરફ આવી. ધેટ ઇઝ સ્પેલ્ડ આઉટ એઝ રેડિયલી ઇનવર્સ. ચલો, એક વસ્તુ તો ફાઇનલ થઈ. શું? કે આપણને ડાયરેક્શન મળી ગઈ. કોની? બંને ચાર્જની. પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ તો કે રેડિયલી આઉટવર્ડ, નેગેટિવ ચાર્જની રેડિયલી ઇનવર્ડ. તો બીજી એક વસ્તુ નક્કી થઈ. શું? કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક કેવી ક્વોન્ટિટી છે? તો કે વેક્ટર ક્વોન્ટિટી છે. કેમ વેક્ટર ક્વોન્ટિટી છે? ભાઈ ડાયરેક્શન તો ગોઈતી આપણે, ડાયરેક્શન તો મળી. તો ડાયરેક્શન મળી, સો ઇટ્સ અ વેક્ટર ક્વોન્ટિટી. એ વાત સાચી છે. ચલો થઈ ગયું સર, બટ વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ? એક ક્વેશ્ચન એ થાય છે. ચલો ઈ બી ગોતીએ. અને બીજો ક્વેશ્ચન એવો થશે કે સર આ તમે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ દોરી તો વોટ અબાઉટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધીસ વેરી સ્મોલ ચાર્જ? એનું શું? સમજો છો હું શું બોલું છું? ઇલેક્ટ્રિક, મેં સ્ટાર્ટિંગમાં શું કીધું સ્ટુડન્ટ્સ? ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ પણ ચાર્જ બનાવે, રાઈટ? વધારે મેગ્નિટ્યુડ, ઓછા મેગ્નિટ્યુડનો. હા, તો અહીંયા ક્વેશ્ચન રાઈઝ થાય કે તમે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં લીધી. ચલો એગ્રી, કઈ વાંધો નહીં, લ્યો. આ બી ક્યુ નોટ છે ને ભાઈ, તો આની બી રેડિયલી આઉટવર્ડ બને કે ન બને? ઓફકોર્સ, જેમ આની તમે આવી રીતે રેડિયલી આઉટવર્ડ બતાડી છે, તો આ બી ચાર્જ જ છે ને સ્ટુડન્ટ્સ? આ બી ચાર્જ જ છે ને, તો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ન બને? યસ, જો આની ભાઈની હા, જો તો સર આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, આ નાના ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, તો તમને નેટ મળે. તો તમને બેનું નેટ મળશે. મારે તો ખાલી આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, આર ડિસ્ટન્સ છે. શાંતિથી સમજજો આ ટોપિક આવડશે તો જ હવે આગળના બધા ટોપિક ખબર પડશે આ ચેપ્ટરમાં બાળકો. મેં શું કીધું તું? અહીંયા લખ્યું હતું, યાદ છે તમને? જો 2-4 સ્લાઇડ લઈ લો. શું કરવું છે મારે? આઈ વોન્ટ ટુ કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધીસ ચાર્જ ક્યુ. આ ચાર્જની જ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે ને? હા, તો તકલીફ એ પડે છે ને કે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ મળી, ડાયરેક્શન મળી, પણ આની બી ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર છે જ ને. કેમ? આ બી ચાર્જ જ છે ને, આની બી થોડી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બને. તો આ તો રિઝલ્ટન્ટ બન્યું, નેટ બન્યું. મારે તો ખાલી આની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, એટલે આ ચાર્જને આપણે બહુ જ ઓછા મેગ્નિટ્યુડ, વેરી લેસ મેગ્નિટ્યુડ નો કન્સિડર કરીએ. વેરી લેસ મેગ્નિટ્યુડ એટલે આને આપણે ખાલી કહેશું ટેસ્ટ ચાર્જ. શું કહેશું? ખાલી આની ઇલેક્ટ્રિક ફિલ્ડ બની કે નથી બની, આની ઇફેક્ટ મારે સ્ટડી કરવી છે, રાઈટ? તો આની એકલાની ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે ગોતવી છે, આની એકલાની ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે જોઈ છે. તો આ પોતાની ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર ન આપે, પોતાની ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર ઇન્ટરફિયરન્સ ન કરે, એટલે એનું મેગ્નિટ્યુડ બહુ ઓછું રાખ્યું છે. તો કે એનાથી શું ફાયદો થાય? જેટલું મેગ્નિટ્યુડ ઓછું એટલી સ્ટ્રેન્થ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછી, એટલે આ જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ગોતીએ છીએ એને આપણે કહેશું સોર્સ ચાર્જ. શું કહેવાય સ્ટુડન્ટ્સ? સોર્સ ચાર્જ. અને જેની ક્લિયર ને અને આ શેના માટે રાખ્યો છે? તો કે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેસ્ટ કરવા રાખ્યો છે, એટલે એને કહેશું ટેસ્ટ ચાર્જ. સો જનરલી ટેસ્ટ ચાર્જ શુડ બી ઓફ વેરી વેરી લેસ મેગ્નિટ્યુડ, રાઈટ? પણ સર હા, અને રાખો છો શું કામ? કાઢી નાખો ને, અને જવા દો. આ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે ને. મૂકો ને અને જવા દો. હા, ઓકે, આને જવા દો. અગર હું આને જવા બી દઉં, થિયોરિટિકલી તો આપણે એવું કરીશું, પણ પ્રેક્ટિકલી તમે વિચારો કે અગર હું આને કાઢી લઉં, રાખું જ નહીં, તો આની ઇફેક્ટ સ્ટડી કોના ઉપર કરવી?
આની ઇફેક્ટ સ્ટડી કોના ઉપર કરવી? આમ થોડી કરી શકું. આમ કોઈ હોવું તો જોઈએ ને, બીજો ઓબ્જેક્ટ તો હોવો જોઈએ ને. બીજો ઓબ્જેક્ટ હોય તો હું કહી શકું કે મારી ઇફેક્ટ આના ઉપર આવી. ફોર ધેટ આઈ રિક્વાયર અ ચાર્જ ક્યુ નોટ, પણ ક્યુ નોટ જો મોટો રાખીશ તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર આવી જાય છે. એટલે વચલો રસ્તો કાઢ્યો કે આ વધારે મેગ્નિટ્યુડનો ચાર્જ લઉં છું, આ બહુ જ ઓછા મેગ્નિટ્યુડનો ચાર્જ લઈશ, મતલબ ધ ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધીસ વેરી સ્મોલ ચાર્જ, ધેટ ઇઝ ધ ટેસ્ટ ચાર્જ, બરાબર, એની ફિલ્ડ યુ કેન નેગ્લેક્ટ. ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? ખબર પડી આટલી? ઓકે, ફાઇન. ચલો, તો હવે આપણે ઇક્વેશનમાંથી ઇલેક્ટ્રિક, આ તો તમે બધી વાત કરી સર, બધું સમજાઈ ગયું, ડાયરેક્શન એ ખબર પડી. વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ? મેગ્નિટ્યુડનું શું કરશું? ચલો, મેગ્નિટ્યુડની વાત કરીએ તો આ ચાર્જ ક્યુ છે, તો યસ, મારે તાની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, આર ડિસ્ટન્સ છે. અહીંયા મેં એક ચાર્જ ક્યુ નોટ મૂક્યો. કેટલા ડિસ્ટન્સ છે? આર. તો આના ઉપર ઇફેક્ટ શું પડે છે? આના ઉપર શું થાય? તો કે આને ફોર્સ લાગે છે. બીજું શું થાય? ધક્કો જ લાગે છે ને. કેટલો ફોર્સ લાગે છે? તો આપણે ભણ્યા બાળકો કુલમ્સ લો, કે ક્યુ નોટ બાય આર સ્ક્વેર. આટલો ફોર્સ લાગે છે. પણ મારે ખાલી કોની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે? ખાલી આની જોઈ છે, સોર્સ ચાર્જની. ખાલી કોની જોઈ છે? સોર્સ ચાર્જની. મારે તો આ એકચ્યુઅલી તો છોકરાઓ મારે આ જોતો જ નથી ને. આ વધારે મેગ્નિટ્યુડ ઓછા મેગ્નિટ્યુડનો હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે, હોય જ નહીં તો. આ હોય જ નહીં તો એક્ઝેક્ટલી મને મળી જાય ને. યસ, પ્રેક્ટિકલી નહોતું થતું એટલે આપણે ક્યુ નોટ પ્રેઝન્ટ રાખતા હતા, પણ આ ઇક્વેશનમાંથી તો ક્યુ નોટ હું કાઢી નાખું એટલે મને એક્ઝેક્ટલી આને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા બનાવી એ મને મળે. બોલો, ક્લિયર? સો લેટ્સ ડિવાઈડ ધીસ ઇક્વેશન બાય ક્યુ નોટ ઓન બોથ ધ સાઇડ્સ, ઓર એલ્સ આ ક્યુ નોટ અહીંયા મૂકી દો. તો એફ બાય ક્યુ નોટ. હવે આ તમારું ઇક્વેશન કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું બાળકો? કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું. Okay, this is electric field. This is what electric field which is being produced by this charge q. Q charge r distance से आटली effect बनावी. This is the magnitude of electric field, k q by r square. बोलो, clear? Done. So finally electric field कोनी electric field कोनी हती? Produced by a point charge. કોને બનાવી બાળકો? point charge. point charge ની ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલી આવે છે, કે ક્યુ બાય આર સ્ક્વેર. આ મેગ્નિટ્યુડ યુનિટ વેક્ટર ટુ શો ધ ડાયરેક્શન. એટલે ભાઈ બધાની ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ક્યુ બાય આર સ્ક્વેર ન બોલતા, પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ આર ડિસ્ટન્સ એ કે ક્યુ બાય આર સ્ક્વેર છે. તો સર આ ફોર્મ્યુલા નો લગાય? યસ, ઓફકોર્સ. E ઇઝ ઇક્વલ્સ ટુ એફ બાય ક્યુ નોટ. આમે થાય. તો અહીંયાથી શું થયું? એફ શું થયું સ્ટુડન્ટ્સ? ક્યુ નોટ ઇન્ટુ ઈ. ક્યુ નોટ ઇન્ટુ ઈ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. બોલો, આવડું? ઓકે, લેટ્સ ટોક અબાઉટ ધ યુનિટ. ફોર્માલિટી કરી લઈએ. ફોર્સ બાય ચાર્જ ન્યૂટન બાય કુલમ, ઓર યુ કેન ઓલ્સો સે ઇટ એઝ વોલ્ટ બાય મીટર. આ સેકન્ડ ચેપ્ટરમાં ભણશું ને એટલે ખબર પડી જશે. એક આ બીજું હોય યાર, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયમેન્શન ફોર્મ્યુલા, ફ્લક્સની ડાયમેન્શન ફોર્મ્યુલા, મોબિલિટીની ડાયમેન્શન. મોબિલિટી થર્ડ ચેપ્ટરમાં છે. હવે ડાયમેન્શન ફોર્મ્યુલા બોર્ડ બુક મૂકે છે. આની જો ડિરાઈવ કરી દઉં એટલે લખી દઉં. ફોર્સ એટલે m1 l1 t-2 કુલમ એટલે a1 t1. શું આવે? m1 l1 a-1 t-3. યસ, ઓફકોર્સ. ઘણીવાર ટેક્સ્ટ બુકમાં પાછળ છે ને ડાયમેન્શન ફોર્મ્યુલામાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે, એટલે થોડું એકવાર ડેરાઈવ કરી લેવાની, યા જોઈ લેવાનું. ઓકે, તો ફાઇનલી આપણે આટલું ભણ્યા. પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં બનશે? રેડિયલી આઉટવર્ડ્સ. નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી. બાળકો આ ભૂલતા નહીં, થોડું રિવાઇઝ કરીને રાખજો. આના ઉપરથી આપણે આગળ ચાલી શકશું. ક્લિયર? શું પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ કહેવાય? નો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્વર્સલી proportional to r square. As r increases, electric field magnitude wise decreases, so it is non-uniform in nature. Non-uniform in nature. સર ગ્રાફ બનાવો ભાઈ. E versus r
ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ હોય એટલે હાઇપરબોલા. ચલો, ક્લિયર? This was all about the introduction of electric field, right? Next lecture માં આપણે થોડું હજી electric field due to multiple charges discuss કરશું, and then we'll solve few examples which has been given in your textbook based on the concept of electric field. Done, students? Clear? Thank you.